જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય માં ગુજરાત. આજનો વિડીયો છે જંગલેશ્વર રાજકોટની વાત કરીએ તો ત્યાંના અધિકારીએ એવું કહ્યું કે ભાઈ મકાન ખાલી કરવા માટે સરસામાન લઈ જવા લાવવા માટે અમે વાહન વ્યવસ્થા કરી છે. તો વાહન વ્યવસ્થા તો મફતમાં કરી એવું કહેતા હતા, પણ સમજી લો મફતમાં કરી હોય તો લગભગ તો પોતાનાથી જ વાહનથી જ એ લોકો લઈ ગયા છે. છતાં એમાં કરોડોનો કૌભાંડ થવાનો કે ભાઈ આટલા ફેરા, આટલા વાહનના આટલા એમ કંઈ કરોડો રૂપિયાની ફાઇલ મૂકવાના એ પાસ કરાવી લેશે. એટલે આ જ કામ છે બધાનું. બધા તો લઈ જ નહીં જાય વાહન વ્યવહારના. સરકારનું કોઈ વાહન ઉપયોગ કર્યો જ નહીં હોય, કોઈએ લગભગ નહીં કર્યો હોય એવું મારું માનવું છે. છતાં ત્યાંથી તમે જોજો કેટલા કરોડોનું કૌભાંડ એમ બતાવશે કે આટલા મકાન ખાલી કરવા માટે આટલા વાહનની વ્યવસ્થા કરી અને એને આટલા ભાડું ચૂક્યું, આટલા રૂપિયા ભાડું ચૂક્યું. આવું આવશે અને તમારે માંગો તો આરટીઆઈ કરો, તમને ખબર પડી જશે કે આમાં ભૂલ ના થાય. સરકાર કોઈ જગ્યાએ ચાન્સ છોડતી જ નથી કે આ લેવાય કે ના લેવાય, કે કરાય કે ના કરાય. કોઈ પણ જગ્યાએ સરકાર ચાન્સ છોડતી જ નથી, એનું એ લઈ જ લે છે. તમે આરટીઆઈ કરજો, આ નીકળવાનું પરસો તમે પોતે બોલું છું કે ભાઈ આ મકાન જે ખાલી કરવાના હતા, મકાન તોડવાના હતા, એ સામાન હેરફેર કરવા માટે સરકારે કેટલા વાહન આપ્યા અને કેટલો ખર્ચો થયો તરત તમને મળી જશે માહિતી. આ થવાનું જ, કારણ કે આ લોકોની નીતિ જ એવી કંઈ ખબર જ નહીં પડતી. અધિકારીઓને બી કોઈ ગરીબો ઉપર કોઈ દયા નહીં. પોલીસને તો હવે એ લોકો કે એમ કરે ને આમને કોની બીક? ક્લાસ વન અધિકારીને કોની બીક હોય? પોલીસમાં ક્લાસ વન અધિકારીને કોની બીક હોય? પણ છતાં ખબર નથી કે સરકારનું કેમ સાંભળે છે. ચલો મકાન તલાવડામાં હતા એટલે પાડી દેવા જોઈએ, બરાબર છે, પણ એમને બીજી કંઈ મકાનની વ્યવસ્થા તો કરી આપવી પડે ને, કે નહીં? આજે 50 વર્ષથી રહેતા હોય તો ઇન્દિરા ગાંધીએ કીધું રહે એનું ઘર અને ખેડા એનું ખેતર. તો આમાંનું કંઈ તમે રાખ્યું જ નહીં, તો આવું કેવું ચાલશે? 50 વર્ષ સુધી ત્યાં રહ્યા તો એમને મકાનની વ્યવસ્થા કરી આપવી પડે ને બીજા. આમ તમે ગરીબો કંઈ નહીં, તમે 3, 5, 7 લાખ રૂપિયા લો છો. ગરીબોને મફત તો ક્યાંય બાંધી જ નહીં આપ્યું. મફત તો કોઈ જગ્યાએ મન નહીં દેખાતું, બધે પૈસા લીધા જ છે. 3 લાખથી લઈને 7 લાખ સુધી લીધા, 15 લાખ સુધી લીધા. ગોતા બાજુ 15 લાખનું બજેટ બતાવો છો. તમે ગરીબોને શું મદદ કરી એ તો બતાવો. થોડી તો આમ શરમ રાખો, થોડી તો શરમ રાખો. બિલકુલ શરમ જ નથી તમને. આટલા બધા મકાન તોડ્યા, ભલે તમે તોડ્યા, ભાઈ ચલો તળાવ ખુલ્લું કરવાનું કરી નાખ્યું, બરાબર, પણ એમને કંઈક વ્યવસ્થા કરવી પડે ને. કેટલા રો પોકરણ થયું, એ નિશાળા કેટલા લાગશે. તમે વ્યવસ્થા આપી હોય તો વાંધો ના આવે કે ભાઈ અમે એમને મકાન બીજા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી છે અને એ લોકો બીજા જવા તૈયાર નથી, તો આપણે માનીએ ચાલો બરાબર. પણ તમે કોઈ વ્યવસ્થા જ નહીં કરી આપી અને એમને તમે મોકલી દીધા તો કેટલું આંતળી કેટલી કગડે ગરીબ માણસોને. થોડું તો વિચારો યાર, થોડું તો વિચારો તમે. કોઈ પણ જગ્યાએ મકાન પાડો એને ના નહીં, પણ એમને કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ. એ તો તમે કરતા જ નથી. એમને સીધે બહાર કાઢી નાખો, જાઓ જતા રહો. હવે એમના ધંધા રોજગારનું શું, એમના બાળકો અભ્યાસ કરતા ત્યાં એનું શું, એ બધું વિચાર્યું? કોઈ ઉંમરલાયક વ્યક્તિ હોય, એકલો જ હોય, મા બાપ એના એકલો જ હોય ને કોઈ ના છોકરા કોઈ ના હોય તો એની કેવી દશા આવે? એ ક્યાં જાય? સર્વે કરવું પડે અને પછી એમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી પડે. પછી કરો. આ તો તમે નોટિસ આપ્યો કે રાતોરાત તોડી નાખો, પતી ગયો, આગલા દિવસે કહી દો કે ભાઈ તોડવા આવવાનું, રાતોરાત તમે રાતે તોડી નાખો. તોડવાનો વાંધો નહીં, તળાવના કિનારે બધી જગ્યાએ તોડો, પણ એમને કંઈક વ્યવસ્થા તો કરી આપો મકાનની. આ તમે ગરીબ કરીને કોઈને મકાન આપ્યા મફતમાં? 3 લાખથી લઈને 15 લાખ સુધી રૂપિયા લીધા, ગોતા બાજુ 15 લાખ. તમે ગરીબ ક્યાં આવ્યું? હવે ગરીબો મકાન તમે જોઈ, તપાસ કરી, જેને 5 મકાન છે એવાને મકાન નંબર લાગ્યો. કોઈ જાતનું કંઈ સર્વે જ નહીં કરવાનું.
કોઈ જાતની કંઈ તપાસ જ નહીં કરવાની, કોઈ જાતનું કંઈ ગરીબોને મદદ જ નહીં કરવાની. બસ આવું ક્યાં સુધી ચાલશે? તમે મદદ કરો, બધા ગરીબોને સાચવો, તો તમારે કોઈ ભ્રષ્ટાચાર કરવાની જરૂર નહીં, કોઈ જાતના વોટ બેંકની ચોરી કરવાની જરૂર નથી. જે આ લોકો તમને આક્ષેપ કરે, સાચો ખોટો આક્ષેપ એ તમને ખબર હોય, પણ એવો આક્ષેપ કરવાની નોબત જ ના આવે તમે સેવા ખરેખર હારી આપતા હોય તો.